તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સતત ત્રીજા દિવસે જિલ્લામાં મેઘમહેર થઈ છે। વઘઈ, સાપુતારા, આહવામાં વરસાદ થયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થયો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ત્યારે ખેડૂતો જેની કાગડોળે રાહ જોતા હતા તે ડાંગમાં વરસાદ થયો છે અને છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘમહેર થઈ રહી છે, કારણ કે હજુ ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા નિશાંત પાસેથી। નિશાંત, જે રીતે ડાંગમાં છેલ્લા 3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતો સૌથી વધુ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસથી જણાવી દઉં કે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આજે ત્રીજા દિવસે સતત મેઘરાજા યથાવત છે, ત્યારે વઘઈ, આહવા, સાપુતારા સહિતના જે વિસ્તાર છે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પર પ્રભાવિત થયું છે। ત્યારે ખાસ કરીને જે ખેડૂતો છે, ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે અને તેવામાં જે વરસાદ શરૂ થયો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે અને ખાસ કરીને એ ડાંગ એક ચોમાસામાં સુંદરતા પોતાને વ્યક્ત કરતું હોય છે, જેના કારણે ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રવાસીઓ પણ ખાસ કરીને હરવા ફરવા માટે ડાંગ જિલ્લાને પહેલી પસંદ કરતા હોય છે। જી આભાર નિશાંત, માહિતી આપવા બદલ।